નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં પણ આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને સતત યુદ્ધની અનિશ્ચિતતાની સામે અત્યારના માર્કેટ કન્ટિન્યુઅસલી ઝઝૂમી રહ્યું છે અને માર્કેટ સતત વોલેટાલિટી પણ બતાવી રહ્યું છે. પણ આ અનસર્ટનિટી વચ્ચે રોકાણકાર પોતાનો પોર્ટફોલિયો કઈ રીતે સુરક્ષિત રાખી શકે એ પણ એક કન્ફ્યુઝન થઈ રહ્યું છે. રોકાણની સ્ટ્રેટેજી અત્યારના કેવી રીતે રાખવી જોઈએ એ આપણે વિચારવું અત્યારના રહેશે ને તે જ અંગે આપણે ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. અને અત્યારના પાછલા ફ્યુ વીક્સથી આપણે એવી સિચ્યુએશનથી પસાર થઈ રહ્યા છે કે ખબર નથી પડતી કે કઈ રીતના માર્કેટમાં આપણે અપ્રોચ રાખીને ચાલવું જોઈએ. બિકોઝ આઉટસાઇડ નોઇઝ એટલો બધો છે, અનસર્ટનિટી એટલી બધી છે. તો એઝ અ ઇન્વેસ્ટર, બિકોઝ ઓફ આર સાયકોલોજીકલ ફેક્ટર, વી ફીલ સ્કેર્ડ કે કઈ રીતના રોકાણ કરીએ. કારણ કે આજે એક દિવસ માર્કેટનું મૂડ હોય, બીજી બાજુ કોઈ ચેન્જ થઈ જાય અને દિવસમાં પણ આપણને 3-4 વેધર જોવા મળતી હોય છે, યુકે વેધરની જેમ, બિકોઝ યુ નેવર નો શું થઈ જાય નેક્સ્ટ મોમેન્ટ પર. કઈ રીતના આપણે જોવું જોઈએ અને શું લાગે છે હવે આગળ જતાં કઈ સ્ટ્રેટેજી તમને લાગે છે કે કામ કરશે? પણ બિફોર દેટ એક સમરાઇઝ આપણે જો કરવું હોય કે શું જે અત્યારના ચાલી રહ્યું છે જે જીઓપોલિટિકલ ફ્રન્ટ પર અને હવે અને એના જે રિપરકશન્સ પડી રહ્યા છે, પછી ઓઇલ પર હોય કે આપણા રૂપી પર હોય કે માર્કેટ્સ પર હોય, શું એક્સપેક્ટ કરવું જોઈએ ને એ પ્રમાણે કઈ રીતના આપણે નિવેશની આપણી એક સ્ટ્રેટેજી બનાવી શકીએ છીએ? યુ રાઈટ વિધિબેન. એટલું બધું કન્ફ્યુઝનનો માહોલ છે કે કંઈ સમજમાં નથી આવતું. અને તમે કીધું કે દિવસમાં આપણે સ્ટોક માર્કેટમાં પણ 4 અલગ અલગ જાતની સીઝન જોવા મળે છે. ઇટ ઇઝ સો ટ્રુ કે આમ ચાલતું હોય અને મારી પાછળની આમ સ્ક્રીન કોકવાર આમ લાગે કે સવારે આજે ચાલુ થઈ તો એકદમ લાલ હતી, પછી થોડી વાર પછી બધું ગ્રીન થઈ ગયું, હવે પાછું ગ્રીન અને પિંક અને થઈ ગયું છે ને એક બે તમને ઓલા લાલ પણ મોટા દેખાય છે બ્લોક્સ. એટલે આ રિયલી એવું છે. એકચ્યુઅલી દિવસમાં જેમ જેમ દિવસ નીકળે છે અને એ પ્રમાણે જે ન્યૂઝ આવે છે, જે માહિતી આવે છે અને એ પ્રમાણે માર્કેટમાં રિએક્શન થાય છે. થેન્કફુલી એક બહુ મોટી વસ્તુ છે અને આપણા દર્શકો માટે ખાસ ધ્યાનમાં રાખવું કે તમે જે ન્યૂઝ વાપરો છો ને એની પર તમારે 50% જ કે 50 પણ નહીં, એની પર તમારે ખાલી માત્ર 30% જ ઓલું રાખવાનું કે આ કદાચ સાચા ન્યૂઝ છે. એમ જ માનીને ચાલવાનું કે આ 50% થી 70% જેટલા ન્યૂઝ જે તમે વાંચી રહ્યો છો બધું જ બોગસ છે ને ફેક છે. કારણ કે આ એક બહુ મોટા ઇકોનોમિસ્ટે પણ એક જગ્યા ઉપર લેક્ચરમાં આપતા કીધેલું કે અત્યારે સોશિયલ મીડિયામાં એટલું બધું ગડબડ ચાલી રહ્યું છે એટલે તમને ખબર જ નહીં પડે કે સાચું શું ને ખોટું શું. બટ અઝ્યુમ 50-70% ઇઝ ઓલ ફેક. હવે બીજું શું છે કે એટલું બધું ક્યોસ છે, મને તો લાગે છે કે આ ટાઈપની વોલેટિલિટી કન્ટિન્યુડ જ રહેશે. કારણ કે આ વસ્તુ જો આપણે થોડા વખત પહેલા મેં લિંક્ડઇન ઉપર પણ એક વિડીયો કરેલું જ્યારે મેં કીધેલું કે વોર ઇઝ ઓવર. કારણ કે એનું રીઝન છે કે એક રીતે શું છે કે એકવાર જે આમ બે મોટા આવી રીતે પાવર્સ લડતા હોય ને લડાઈ થોડાક સમય સુધી ચાલે અને આ વખતે તો ઓલમોસ્ટ મહિના સુધી ચાલી, પછી મહિના 35 દિવસ પછી લાગ્યું કે ભાઈ બહુ થઈ ગયું, બીજા બધા દેશોને તકલીફ થવા માંડી છે, કોઈ જાતનું એક સીઝ ફાયર લાવો. અચ્છા, તો એ કે સીઝ ફાયરની વસ્તુ છે કે લોકોને તકલીફ થાય છે, બધું વ્યાપાર ઠપ થઈ ગયું, તેલના ભાવ બધા વધી ગયા એક્સેટ્રા. તો થોડુંક ત્યાં બધાને રિલીફ મળે. પોઈન્ટ નંબર 1 ઇઝ ધેટ. પોઈન્ટ નંબર 2 ઇઝ કે તમારે વધારે લડવું હોય, જેમ કે દાખલા તરીકે રશિયા યુક્રેન છેલ્લા આટલા 4 વર્ષથી લડે છે, પણ કન્ટિન્યુઅસલી રોજ નથી લડાઈ થતી. એટલે લડાઈ થાય છે, પછી થોડા વખત સુધી મધ્યમ થઈ જાય છે, પછી પાછું સળગી જાય છે, પછી પાછું. કારણ કે એનું રીઝન છે કે લોકોને થોડું રિકુપરેટ કરવા માટે, રીઓર્ગેનાઇઝ કરવા માટે પણ થોડો ટાઈમ જોઈએ. નવા અસ્ત્ર શસ્ત્ર ખરીદવા માટે પણ નવા પૈસા જોઈએ, ધંધો કરવો જોઈએ. તો કમાશે તો પછી શસ્ત્રો ખરીદશે અને પછી શસ્ત્રો વાપરશે. એટલે આ બધી વસ્તુઓ છે. એટલે વોર છે ને, મને હજી પણ એવું લાગે છે, આ મારો ઓપિનિયન છે કે જે વોર આપણે જોતા હતા કે જે મિલિટરી વોર ટાઈપની વોર હતી કે જે બોમ્બ્સ થી અને ડ્રોન્સ થી અને એ બધું ટાઈપની વોર હતી, કદાચ એ વોર મોટા ભાગ સુધી કદાચ ઘણા સમય સુધી અટકી જશે. પણ અલગ જાતની, એટલે જીઓપોલિટિકલ વોરફેર, સાયબર વોરફેર, ઇકોનોમિક વોરફેર, એ ટાઈપના વોરફેર થઈ જશે. એટલે વોર તો પતવાની નથી, પણ એને કારણે આપણા પોર્ટફોલિયોમાં આપણે કોઈ જાતનું એક ડિસિઝન જ નથી લઈ શકતા કે ઉપર જવું છે કે રેલી છે કે ટ્રફ છે. અને એમાં આપણું માર્કેટ તો સૌથી ખરાબમાં ખરાબ પરફોર્મન્સ દેખાડ્યું છે ગયા વર્ષમાં. એટલે મારા ખ્યાલથી આ વોલેટિલિટી રહેશે અને વોલેટિલિટીમાં એવી સ્ટ્રેટેજીસ કરવી જોઈએ કે કેશ છે, હાઇબ્રિડ છે, જેની આપણે વધારે ચર્ચા પણ કરશું. આપણે એ બધી વસ્તુ કરીએ તો થોડું આપણે પોર્ટફોલિયોને બચાવી શકીએ. અત્યારે ફોકસ વધારે બચાવવા ઉપર હશે
ના કે એને ગ્રો કરવા માટે. ગ્રો તો થશે જ, પણ આપણે થોડું વચ્ચે પ્રોટેક્શન પણ એની પર પણ ધ્યાન આપવું પડશે. યસ, તો આપણા પ્રોટેક્શન પર આપણા જે ઇન્વેસ્ટમેન્ટ છે કે આપણું જે કેપિટલ છે કઈ રીતના સાચવી રાખીએ પહેલાં અત્યારના એના પર ધ્યાન રહેશે, અને જે સાચવી લઈએ છીએ તો ઓફકોર્સ ગ્રોથ તો એવિટેબલ જ છે, કારણ કે ગ્રોથ તો આવશે જ, બિકોઝ માર્કેટનો નેચર એવો હોય છે. પણ ઓવરઓલ અત્યારના આપણે જો કાર્તિકભાઈ જોઈએ તો ઓફકોર્સ વોરની ઘણી બધી આપણે ઇફેક્ટ્સ જોતા હોય છે, પણ એમાં એક ઇકોનોમિક ઇફેક્ટ પણ આપણે આવતા જોતા હોઈએ છીએ, કારણ કે કોઈ બી વોર ઇઝ નોટ ફોટ વિધાઉટ એની ડિસ્ટ્રક્શન્સ. પછી એ જાનહાનિ હોય કે ઇકોનોમિક ફ્રન્ટ હોય કે ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ હોય. અત્યારના બિકોઝ આ વેસ્ટ એશિયામાં છે, ઓઇલ જે આપણું મેઇન ઇમ્પોર્ટ છે એમાં આપણે જો જોઈએ તો અહીંયા ખાસ્સા વોલેટાઇલ ભાવ છે, અને $100+ પણ આપણે ઉપર જતા જોયું છે. આવી જો ઇકોનોમિક ઇફેક્ટ આપણે જો જોતા હોઈએ તો કયા સેક્ટર્સ પર પડી શકે છે, અને જો એ સેક્ટરમાં આપણે નિવેશ કરવું હોય તો કઈ રીતના સ્ટ્રેટેજી આપણે યુઝ કરવી જોઈએ, બિકોઝ આ એક પ્રોડક્ટ એવું છે કે મોર ઓર લેસ સમ ઓર ઇન અધર વે બધા જ બિઝનેસીસને અફેક્ટ કરે છે. એક્ઝેક્ટલી, મારું કહેવાનું એ જ હતું કે લગભગ એમ સમજો કોઈક એવી વાત કરી કે કયા સેક્ટરને અફેક્ટ નહીં કરે, જી. અને બાકી બધા જ સેક્ટર્સને અફેક્ટ કરશે. આપણા દેશમાં સૌથી આપણી જે અનફોર્ચ્યુનેટ સિચ્યુએશન છે એ છે કે આપણે મોટા ભાગનું આપણું જે તેલ છે 80%થી વધારે આપણે બધું ઇમ્પોર્ટ કરવું પડે. 60-70%, 80% એટલું ઇમ્પોર્ટ કરવું પડે છે, રાઈટ? તો આપણી પાસે કોઈ બીજું વિકલ્પ નથી. 100 ની ઉપર જાય તો બહુ જ ખરાબ છે આપણા માટે. ઓટોમેટિકલી ઇન્ફ્લેશન વધવા માંડશે, અને ઇન્ફ્લેશનની સાથે સાથે બીજું વર્લ્ડમાં જે થઈ રહ્યું છે અત્યારે કે બધે આ વોરને કારણે અને લોજિસ્ટિક્સ ને એ બધાને કારણે જે બધું ડિસ્રપ્શન થઈ ગયું છે, જે બધું વેરવિખેર થઈ ગયું છે, એને કારણે બધું ગ્રોથ પણ ઓછો થઈ જશે. એટલે એક સાઈડ ઉપર ગ્રોથ ઓછો થઈ જશે, બીજી સાઈડ ઉપર તેલ વધારે હોય. એટલે વિચાર કરો કે એક સાઈડ ઉપર સ્લો થઈ ગયું ઇકોનોમી, બીજી સાઈડ ઉપર તેલ વધી ગયું, એટલે જેને સ્ટેગ્ફ્લેશન કહેવાય છે, કે ગ્રોથ પણ નથી થતો ને ઇકોનોમી સ્ટેગ્નન્ટ થઈ ગઈ. એટલે એવી બધી સિચ્યુએશન છે, અને એને કારણે શું થાય કે બહુ જ વધારે પડતી વોલેટિલિટી આવે. એટલે એમાં તમને એવા દેખાશે કે 10 દિવસમાં થોડો સારો ન્યૂઝ ફ્લોઝ આવ્યો, 15-20 દિવસ માટે એક નાની રેલી થઈ ગઈ 10%ની, 15%ની, અને પાછું પડી જશે. એટલે કદાચ આવી જ સિચ્યુએશન લાંબા ટાઈમ સુધી રહે, કારણ કે ડેમેજ તો થયું છે, આપણે દેખાતું નથી ડેમેજ કેટલું થયું છે, અને એ તો સમય જ દેખાડશે કે એકચ્યુઅલ ફિઝિકલ ડેમેજ આ બધા દેશોમાં, ઈરાનમાં, ઇઝરાયલમાં, ત્યાં ફિઝિકલ ડેમેજ કેટલું થયું છે, અને આપણા દેશોમાં કેટલું ઇકોનોમિક અને સોશિયલ ડેમેજ થયું છે. એટલે એ બધું થોડું પાછળથી આવશે, પણ પોર્ટફોલિયોમાં ડાયરેક્ટલી ઇમ્પેક્ટ દેખાય છે, કારણ કે એક સેક્ટર ડાઉન છે. જો ફરીથી ઓઇલમાં કઈ પણ જાતનો ઉછાળ આવ્યો, અત્યારે લગભગ 100 થી આપણે જોયેલું કે લગભગ 85-90 ની આજુબાજુ આવી ગયેલું, એટલે દેટ ઇઝ ગુડ. એ સેટલ થાય તો ઇન્ફ્લેશન સેટલ થાય થોડા વખત પછી. પણ જો એ સેટલ ના થાય ને એ પાછું જો 95, 100, 105 થઈ ગયું, તો હિન્દુસ્તાન આપણા માટે, ઇન્ડિયા માટે બહુ જ ખરાબ બેડ ન્યૂઝ છે. કારણ કે એનો મતલબ એ છે કે સ્ટોક માર્કેટ પછી આગળ વધી જ નહીં શકે, કારણ કે જેવું કંઈક વધવાનું ટ્રાય કરશું, ગ્રોથ કરશું, તો ભાવ વધી જશે. ભાવ વધી જશે તો આપણા ખર્ચા વધી જશે. ખર્ચા વધશે એટલે ઇન્ટરેસ્ટ રેટ પણ વધી જશે. એટલે બધી જ બાજુથી આપણા માટે નેગેટિવ છે. નેચરલી પોર્ટફોલિયો એવી પરિસ્થિતિમાં બહુ આગળ નહીં ચાલે, રાઈટ? એટલે આપણે કંઈક પ્રિવેન્ટિવ મેજર્સ તો લેવા જ જોશે. સો એ પ્રિવેન્ટિવ મેજર્સ શું હશે? કઈ રીતના આપણે એ આપણા પોર્ટફોલિયોમાં ઇન્ક્લુડ કરી શકીએ? સૌથી પહેલી વસ્તુ છે, આ કહેવાનો ઉદ્દેશ્ય એ નથી કે આપણે ડરી જઈએ અને આપણે એ ભૂલી જઈએ કે ઇન્ડિયાનો જે ગ્રોથ થવાનો હતો, જે 5 ટ્રિલિયન અને 7 ટ્રિલિયનની વાત હતી, એ ક્યાંય ખોવાઈ ગઈ છે, એવું કાંઈ નથી થયું. પણ આ સમય છે. આમાં પ્રોબ્લેમ શું છે કે લગભગ ઓલમોસ્ટ 2 વર્ષ થવા આવશે કે જ્યારે 2024માં જ્યારે બીજેપીને 400 પાર નહોતું આવ્યું, ત્યાંથી જે પતન ચાલુ થયું છે અને વોલેટિલિટી ચાલુ થઈ છે, એને ઓલમોસ્ટ 2 વર્ષ થવા આવશે આગલા 2026ના જૂનમાં, કરેક્ટ? એટલે લોકોનું ફ્રસ્ટ્રેશન બહુ વધી જશે. હવે જો આ વસ્તુ હજી 1 વર્ષ કે 1.5 વર્ષ ચાલે તો બહુ લોકો થાકી જાય, કે કારણ કે પોર્ટફોલિયોમાં ગ્રોથ નથી થયો, એસઆઈપીમાં નેગેટિવ ગ્રોથ દેખાય છે, તો શું કરવું? પણ એનો મતલબ એ કે કંઈ પણ જે આપણા ફાઇનાન્શિયલી જે આપણા ગોલ્સ છે, કે ફાઇનાન્શિયલી જે આપણે સાચી વસ્તુ કરવી જોઈએ, એમાં કોઈ જાતનો ફેરફાર ન કરવો જોઈએ. એટલે ખરાબ ટાઈમ ઉપર ફ્રસ્ટ્રેટ થઈને પોર્ટફોલિયો વેચવો નહીં, પોઈન્ટ નંબર 1. કારણ કે જેવું રિકવર થાય ત્યારે વેચવું. એટલે થોડા પણ પૈસા જોતા હોય તો થોડી ચડતી બજારમાં વેચો. મને ખબર છે કેટલા બધા લોકોએ ફોર એક્ઝામ્પલ માર્ચ 2026માં હમણાં વેચી દીધા પોર્ટફોલિયો, મીન્સ સાવ બોટમે વેચી. અને એપ્રિલના પહેલા 15-20 દિવસમાં તમે જો તો લગભગ 10-12%નો ગ્રોથ થઈ ગયો છે. એટલે એવી જરૂરત હોય પૈસા કાઢવાની તો એવી ચડતી બજારમાં કાઢો, એવી ચડતી તેજીમાં કાઢો. સાવ મંદીમાં ડરીને ફ્રસ્ટ્રેટ થઈને નહીં કાઢો, કારણ કે એવું નથી કે ઉપર જ જતું રહેશે ને એવું નથી કે પડતું રહેશે.
બીજી વસ્તુ, કોઈ પણ જાતનું ટ્રેડિંગ ના કરવું, અને ખાસ કરીને કોઈ લોન લઈને તો ટ્રેડિંગ બિલકુલ ના કરવું. કે જે આપણે એફએનઓ કરતા હોય, કે લેવરેજ લઈને એફએનઓ કરતા હોય, કે બોરો કરીને કરતા હોય, એ તો બિલકુલ ના લેવું. કારણ કે તમને ખબર જ નથી કે વોલેટિલિટી કોણ કંટ્રોલ કરે છે. અહીંની જાતે વોલેટિલિટી નથી આવતી. એક આમ વાક્ય આવે છે, કે એક સ્ટેટમેન્ટ આવે છે, તો બજાર આમ 400 પોઈન્ટ ઉપર જતું રહે છે. પછી બીજું જ 3 કલાક પછી બીજું સ્ટેટમેન્ટ આવે તો પાછું એ 400 પોઈન્ટ જતા રહે છે. એટલે તમારા હાથમાં નથી, આ લોજિકલ સમય નથી, આ બધું આર્ટિફિશિયલ સમય છે. અને આ બધું ન્યૂઝ ફ્લો ઉપર ચાલે છે. એટલે બહુ જ સચેત થઈને કામકાજ કરવું, ખાસ કરીને ટ્રેડિંગ અને શોર્ટ ટર્મ મારા ખ્યાલથી દૂર જ રહેવું. પણ જો કરવું હોય તો બહુ જ સાચવીને સમજીને કરવું, કારણ બહુ જ રિસ્ક છે વધારે. એટલે કોઈ પણ જાતનું સ્પેક્યુલેશન ટ્રેડિંગ ના કરવું, કમોડિટીઝમાં પણ ના કરવું. જે પણ કરો તો ઇન્વેસ્ટમેન્ટ કરો. અચ્છા, જો બીજી એક વસ્તુ છે કે હવે ઇન્ડિયામાં થોડું થોડું આ થવા માંડ્યું છે. થાય તો થોડા પૈસા ઇન્ટરનેશનલી પણ ડાયવર્સિફાય કરો. આની પર આપણે ઘણા બધા અલગ અલગ શોઝ કરશું, તમને ઘણી બધી માહિતી આપશું. પણ અત્યારે મને એવું લાગે છે કે સમય છે, કારણ કે લાસ્ટ 2 વર્ષમાં જોયું કે ઇન્ડિયન માર્કેટમાં કોઈ પરફોર્મન્સ જ નહોતું. પણ જો કદાચ આપણે અમેરિકામાં ઇન્વેસ્ટેડ હોત, કે જાપાનમાં હોત, કે તાઇવાનમાં હોત, તો આપણે ઘણો બધો ગ્રોથ મળ્યો હોત, ને થોડુંક આપણો પોર્ટફોલિયો હેજ થવા માંડે. આપણે એક જમાનો હતો ને એવો સમય હતો કે લાગતું હતું કે ઇન્ડિયામાં જ ઇન્વેસ્ટમેન્ટ બધું જ વ્યવસ્થિત છે, બહાર જવાની જરૂરત જ નથી. પણ આઈ થિંક ઇન્ડિયામાં બધું વ્યવસ્થિત છે, પણ અત્યારે ઇન્ડિયામાં કોઈ બીજા સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ છે, મોંઘવારી છે, ઓઇલ વગેરેને કારણે એફઆઈઆઈ ને પ્રોબ્લેમ થાય છે, એની પણ વાત કરશું. પણ ઇન ધ મીન વાઇલ આઈ થિંક થોડા ઘણા પૈસા, એટલીસ્ટ 10-20% પૈસા આપણે ડાયવર્સિફાય કરવાનું શરૂઆત કરવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ છે, ગિફ્ટ સિટી છે, અને બાકી પણ બીજા રસ્તાઓ છે, પણ અલગ રીતે એની વાત કરશું. સો સપોઝ ઘણા બધા અત્યારના આપણે ઓવરહેંગ્સ જોઈ રહ્યા છીએ અને એના લીધે અનસર્ટનિટી છે. પણ આજે આપણે જે પ્રિવેન્ટિવ મેજર્સ પણ આપણે ડિસ્કસ કર્યા, પણ આજે જો મારે નિવેશ કરવું હોય, આજે મારી પાસે ₹100 છે, તો હું કઈ રીતના કરું? જો મારે ડિરેક્ટલી કરવું હોય તો, કે જો મારે મ્યુચ્યુઅલ ફંડ થકી જવું હોય તો, જો મારે અત્યારના નિવેશ કરવું હોય તો કઈ રીતના હું ડિવાઈડ કરીને નિવેશ કરી શકું છું? અત્યારે મારા ખ્યાલથી તમે ડિવાઈડ એવી રીતે કરો કે ફોર એક્ઝામ્પલ ઇક્વિટીમાં ધારો કે નાખવું હોય, તો એને 3 મહિના 6 મહિના એના 12 ભાગ કરીને, એટલે એક વર્ષમાં એનું એસટીપી આપણે સ્પ્રેડ કરીને કરશું. એસઆઈપી તો ચાલતું જ રહેશે, પણ લમસમ પૈસાને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. અચ્છા, એસેટ એલોકેશન માટે આપણે શું કરશું? વિધાઉટ ફેલ આપણી પાસે, અને આ તો હું કેટલા વખતથી કહું છું, વિધાઉટ ફેલ એટલીસ્ટ આવા સમયમાં 15-20% સોના ચાંદીમાં પૈસા રાખવા જરૂરી છે. સી એનું કારણ એ છે કે ઇટ્સ લાઈક અ હેજ. અત્યારે તમને એવું લાગશે કે સોના ચાંદીમાં પણ ભાવનો થોડો ઘણો ફોલ થઈ રહ્યો છે, મંદી ચાલી રહી છે, પણ એનું કારણ અલગ છે. કારણ કે તેલ બહુ મોંઘું થઈ ગયું છે, અને તેલ ખરીદવા માટે વિશ્વના બધા જ દેશોએ ડોલર ખરીદવા પડે છે. અને બધા જ દેશો એક નહીં તો બીજી રીતે કોશિશ કરે છે કે ડોલરમાં પેમેન્ટ ના કરવું પડે, અને તો યુઆનમાં પેમેન્ટ થાય, કે રૂબલ્સમાં પેમેન્ટ થાય, અને આપણે તેલનું જે પેમેન્ટ છે એ અલગ કરન્સીમાં કરીએ. પણ જ્યાં સુધી એ ટોટલી નહીં થાય ત્યાં સુધી ડોલરની ડિમાન્ડ રહેશે. એટલે જેટલું તેલ ઊંચું જશે એટલા વધારે ડોલરની ડિમાન્ડ થશે, અને એને કારણે ગોલ્ડ સિલ્વર થોડો દબાણમાં રહેશે. પણ દેટ ડઝ નોટ મીન કે તમે તમારા 15-20% ગોલ્ડ સિલ્વરમાં ના નાખો. એટલે એ પણ કરવું જરૂરી છે. બીજું, થોડા પૈસા સાચવીને રાખો. તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઓ આવશે. કદાચ રિયલ એસ્ટેટમાં ધાંધલ નહીં કરતા, કારણ કે પૈસા હોય ને હું શું કરું તો રિયલ એસ્ટેટમાં નાખી દઉં. અચ્છા, બીજું લોનથી લઈશ, પણ લોનના પણ જો ઓઇલ ઉપર જશે તો ઇન્ટરેસ્ટ રેટ પણ ઉપર જશે, તમારી લોન પણ મોંઘી થઈ જશે. અત્યારે મારા ખ્યાલથી એનો સિમ્પલ વસ્તુઓ કરો, બેસિક્સ રાખો, ઇક્વિટી રાખો થોડું, અને થોડું આ કમોડિટીઝ રાખો, એટલે ગોલ્ડ સિલ્વર રાખો, અને બાકી તમારા પૈસા થોડા બચાવીને રાખો. તમારું હાઉસહોલ્ડ બજેટ જો થોડું વધી જવાનું હોય, તો એમાં તમે 10%નું થોડું કુશન રાખશો, ગાળો રાખશો, તો સારું પડશે. કે આજે નહીં તો તમને 2 મહિને કે 6 મહિને જો આ સિચ્યુએશન બહુ ચેન્જ ના થાય, અને આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ છે, પણ સાથે પછી આપણા ઘરના બજેટ જો વધી જાય, તો આપણી પાસે થોડા પૈસા હાથમાં રહે તો સારું. એટલે પ્રોટેક્ટ કરો થોડું બજેટ અને કેશ ફ્લો. ઓકે, તો ઇક્વિટી અને કોમોડિટીઝ, અને એટલે કે પ્રેશિયસ મેટલ્સમાં તમે હજી બી 15-20% રાખી શકો છો. ઇન્ટરનેશનલ ફંડ્સ તરફ જોઈ શકો છો, એ પણ કાર્તિકભાઈએ કહ્યું. તો અહીંયા એક એવું પરમ્યુટેશન કોમ્બિનેશન આપણે કરવું પડશે. પણ અત્યારના આપણે માનીને ચાલી રહ્યા છે કાર્તિકભાઈ, કે અનસર્ટનિટી પ્રિવેલ થશે, બિકોઝ ઓફકોર્સ સેકન્ડ રાઉન્ડ ઓફ ટોક્સ પણ આપણે જોઈશું, મે બી થર્ડ બી જોઈશું, આઈ ડોન્ટ નો. અને વી ડોન્ટ નો કે આ અનસર્ટનિટી કેટલી આગળ ચાલશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? સપોઝ આ વોર જે સિચ્યુએશન છે એ થોડી બગડે છે, તો કઈ રીતના આપણે અપ્રોચ રાખવો પડશે? બિકોઝ આપણે મે બી મિડ ટુ લોંગ ટર્મ માટે અહીંયા ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, પણ શોર્ટ ટર્મ ઓલ્સો મેટર્સ.
સો યસ. એક એ અનસર્ટનિટી કઈ રીતના આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, અકાઉન્ટમાં લેવી જોઈએ વેન યુ આર ઇન્વેસ્ટિંગ? આ થોડું વસ્તુ તો ઓબ્વિયસ છે, પણ આપણે છે ને પેટમાં ઉતરતું નથી આ વસ્તુ. અને બધા લોકોને આ સેમ વસ્તુ છે, પણ ઇવન મને પણ મારી જાતે મને કેવું પડે કે ભાઈ 4 વાર આઈ હેવ ટુ સે ધ સેમ થિંગ. મારા મનમાં પણ સેમ વસ્તુ રિપીટ કરવી પડે કે આમાં કેવી વસ્તુ છે. ફર્સ્ટ રાઉન્ડ ટોક્સ તો ફેલ થઈ ગયા, સેકન્ડ રાઉન્ડ ફેલ થશે કે નહીં થાય, આપણે આશા કરીએ કે સક્સેસ થાય. પછી આપણે આશા કરીએ કે તેલ કંટ્રોલમાં આવી જ જશે તરત. પણ કોઈ ગેરંટી નથી, કારણ કે બેઉ સાઈડ એવી વસ્તુઓ માંગે છે કે કોઈક વસ્તુ આપણે લાગે કે આ લોજિકલ છે ને કોઈક લાગે કે આ તો કમ્પ્લીટલી ઇમ્પ્રેક્ટિકલ છે. હવે ધારો કે હું એમ કહું કે હું તો આ વસ્તુનું મારે આ ડેવલપમેન્ટ કરવું છે, એટલે હું આ પદાર્થનું ડેવલપમેન્ટ કરીશ, પણ તને નહીં કરવા દઉં. તો એ કેવું ચાલે? કાં તો પછી આપણે બેઉ ન કરીએ, કાં તો પછી આપણે બેઉ કરીએ અને આપણે બેઉ માનીએ કે આપણે બેઉ કરશું અને બેઉ એવા રીતે આપણે વર્તશું. એટલે આ એવા ટાઈપના પ્રોબ્લેમ છે કે ઇટ્સ અ પ્રેક્ટિકલ ડિફિકલ્ટી, એટલે ડેડલોક જેવી સિચ્યુએશન છે. એટલે કદાચ થર્ડ પણ થાય, ફોર્થ પણ થાય. પણ વેરી ઇમ્પોર્ટન્ટલી કોઈને પણ એવું નથી જોતું કે હવે વધારે પૈસાનો ધુમાડો થાય, એટલે વધારે મિસાઇલો ઉડાડે કે પછી વધારે બોમ્બ ફોડે ને એવું બધું નથી જોતું, કારણ કે એમાં બહુ બધો ખર્ચો લાગે છે. અને સંપત્તિ અને લોકોને પણ ઓબ્વિયસલી એનાથી ક્ષતિ પહોંચે છે, રાઈટ? તો એ પણ નથી કરવું આપણે. એટલે અને બીજી વસ્તુ, આપણે ઓઇલને પણ કંટ્રોલમાં રાખવું છે, ઇન્ફ્લેશનને નથી વધારવું. એટલે આ બધી જ વસ્તુઓમાં જો વધારે વસ્તુઓ ખરાબ થશે તો એક બહુ જ જોરથી ઝટકો આવશે, નેગેટિવ ઝટકો આવશે. પણ એ નેગેટિવ ઝટકાને તમારે પોઝિટિવલી લેવાનું, કે ધારો કે માર્કેટમાં 5% કે 8% કાપ આવે, તો થોડા પૈસા હાથમાં રાખ્યા હોય તો તમે ઇન્વેસ્ટ કરી શકો. અત્યારે ઓલવેઝ એવો સમય હોય છે કે જ્યારે થોડા કન્ફ્યુઝન અને વોલેટિલિટીનો સમય હોય, કે જે સાઇડવેઝ માર્કેટ આપણે કહીએ, તેમાં પૈસા કાઢી લો, કે જે ઇન્વેસ્ટમેન્ટ સારું નથી કરતું એ કાઢી લો, અને પછી એવા ઇન્વેસ્ટમેન્ટ નાખો જે સારું કરી શકે. એના માટે તમારે રિસર્ચ કરવું પડે, કાં તો પછી કોઈને કન્સલ્ટ કરવું પડે. પણ એટ ધ સેમ ટાઈમ મને એવું લાગે છે કે સમજો એફઆઈ નો પણ બહુ સપોર્ટ નથી આવવાનો, કારણ કે ડોલર ટર્મમાં એફઆઈ ને બહુ રિટર્ન નથી મળ્યું. એટલે આપણા ગવર્મેન્ટ ઉપર પણ પ્રેશર છે, અને ન હોય તો એ લોકોએ પ્રેશર લાવવું જોઈએ, જો એ લોકો ધ્યાન આપે તો. કારણ કે 2 વર્ષથી એફઆઈ કોઈ જાતનું રિટર્ન જ નથી બનાવ્યું. આપણે નથી બનાવ્યું, એ લોકોએ ડોલરમાં પણ નથી બનાવ્યું. ઇનફેક્ટ જી. બધા તો એ લોકો માટે પણ ગવર્મેન્ટની કોઈ પોલિસીઝ આવશે કે એગ્રેસિવલી ઇન્વેસ્ટમેન્ટ જો કરે, કે ટેક્સ કટ્સ કરે, કે જેનાથી થોડા પૈસા પાછા ઇન્ડિયામાં આવે, કારણ કે બે હિસાબ પૈસા ઇન્ડિયામાંથી બહાર નીકળી ગયા છે. એટલે સો એ પણ બીજો પ્રોબ્લેમ છે. જી, અને કાર્તિકભાઈ, જો આવા અનસર્ટન ટાઈમ્સમાં અને વેન વી નો કે વોટ્સ ગોઈંગ ટુ હેપન ટુમોરો, એક મ્યુચ્યુઅલ ફંડ રૂટ તમને લાગે છે ઇઝ ધ સેફેસ્ટ રૂટ ટુ ઇન્વેસ્ટ ઇન? એટલીસ્ટ તમને ટેન્શન ન રહે, ને ઇફ યસ, તમે કઈ કેટેગરીઝ ઓફ ફંડ્સ સજેસ્ટ કરશો? પ્રીતિબેન, 100% મ્યુચ્યુઅલ ફંડ ઇઝ અ વેરી સેફ થિંગ. ઇનફેક્ટ મેં તો ઓલવેઝ અત્યારે નહીં, કેટલી બધી વાર કીધું છે કે આપણા પૈસા જાતે 30% થી 40% કે મેક્સિમમ 50% પૈસા જાતે મેનેજ કરો. બાકી એટલીસ્ટ 50% પૈસા 10 અલગ અલગ પ્રોફેશનલ મેનેજરોને આપી દો. પછી તમે એમાં પીએમએસ લો, કે એઆઈએફ લો, કે પછી તમે મ્યુચ્યુઅલ ફંડ લો, કે તમે ઇટીએફ લો, વોટ એવર યુ ટેક, પણ પ્રોફેશનલી મેનેજ આપો. કારણ કે બીજા લોકો એની રીતે પોતાની રીતે વિચાર કરતા હોય, અલગ સ્ટ્રેટેજીઓ કરતા હોય, અને એ લોકો કદાચ તમને વેચવાની હિંમત ના થાય, પણ એ લોકો વેચી દેશે, તો એટલે તમને એનો પણ ફાયદો થાય. અચ્છા, વિધિન મ્યુચ્યુઅલ ફંડ તમારે શું લેવું જોઈએ? તો મારા ખ્યાલથી મને એવું લાગે છે કે લાર્જ, મિડ અને સ્મોલ, હમણાં જ મેં સ્ટડી કરેલું થોડુંક, લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલા. એવું લાગે છે કે લાર્જ, મિડ, સ્મોલની માત્રા ઓછી કરી નાખો, એટલે લાર્જ લગભગ 10-15%, અને એ જ રીતે મિડ અને સ્મોલ કેપ એટલે 50%માં એ પતાવી દો. લાર્જ, મિડ, સ્મોલ, જે નોર્મલી આપણે ઘણું વધારે કરતા હોઈએ છીએ. પણ આનો પણ મારે એક અલગ રીતેથી, અલગ માધ્યમથી તમને આનું મેસેજ આપીશ. પણ અત્યારે મને એવું લાગે છે કે બાકીના જે 40-50% પૈસા વધશે ને, એમાં સેક્ટર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, કારણ કે સાયકલ અલગ અલગ ફરશે, અને બહુ જ તીવ્ર ગતિથી સાયકલ ફરશે. એટલે એવું થશે કે મેટલ માર્કેટમાં થોડી તેજી આવી જશે, પછી ડિફેન્સમાં આવશે, કે પછી ત્રીજામાં આવશે. અને એવા આપણી પાસે બહુ ઓછા ફંડ્સ છે જે મલ્ટી સેક્ટર ફંડ્સ હોય છે. પણ એનીવે, સેક્ટર ફંડ્સમાં કરો, દેટ ઇઝ ગુડ. થોડા ઇન્ટરનેશનલ ફંડ્સ પણ ટાઈમ ટુ ટાઈમ એ લોકોમાં આપણે અવસર મળે છે એમાં ઇન્વેસ્ટ કરવાનો, તો એ પણ કરો. અને થોડા પૈસા જો થાય તો ડાયરેક્ટલી પણ ઇન્વેસ્ટ કરી દો બહાર. ઓકે. એટલે અકોર્ડિંગ ટુ મી, સેક્ટર્સ અને ઇન્ટરનેશનલ પર થોડું ફોકસ આપવું જોઈએ. ઓકે. એ કહી રહ્યા છે કે એમની પાસે 2 લાખની રકમ છે, એમને 2 થી 3 વર્ષ માટે સારા રિટર્ન મળે એવું રોકાણ કરવું છે. એફડી અને આરડી, પોસ્ટ ઓફિસ સ્કીમ, ક્યાં રોકાણ કરી શકાય? આઈ થિંક એ લો રિસ્ક ટેકર છે અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરફ જોઈ રહ્યા છે. શું કરવાનું? આઈ થિંક એમને એમ જ કહે કે ભાઈ તમે ફિક્સ ડિપોઝિટ પર રાખો, કારણ કે બહુ જ વોલેટાઇલ સમય છે, અને કંઈક કરવા જશે ને કંઈક બીજું થઈ જશે. જો થોડુંક જોખમ લેવું, થોડુંક રિસ્ક લેવું હોય ને,
તો ઇક્વિટી સેવિંગ્સ એક એવી કેટેગરી છે કે જે કોન્ઝર્વેટિવ હાઇબ્રિડના ક્ષેત્રમાં આવે છે, જ્યાં લગભગ 30% થી 35% ઇક્વિટીઝ હોય છે અને બાકી લગભગ ડેરિવેટિવ્સ અને ડેટ ફંડ્સ હોય છે, જેમાં 8 થી 9%નું એક્સપેક્ટેશન હોય છે. એટલે એફડી થી થોડુંક બેટર, પણ ખાસ કરીને એમાં ટેક્સ તમારો ત્રીજા ભાગનો થઈ જશે. એટલે એમાં તમને લોંગ ટર્મ ટેક્સ મળશે ઇક્વિટીનો, એ ફાયદો મળશે 1 વર્ષથી વધારે હોલ્ડ કરશો તો જરાક રિસ્ક લેવું હોય અને થોડું રિટર્ન વધારે જોઈએ તો ઇક્વિટી સેવિંગ્સ, અધરવાઇઝ ફિક્સ ડિપોઝિટ જ સારું. તો મે બી ફિક્સ ડિપોઝિટમાં તમે બન્યા રહી શકો છો. થોડુંક વધારે રિસ્ક લેવા માંગતા હો, જે ક્વાઇટ સેફ હોતું હોય છે, એ છે ઇક્વિટી સેવિંગ્સ ફંડ, જેમાં ઇક્વિટી કોટન્ટ હોય છે. એટલે તમને એમાં એક આલ્ફા મળશે તમારા કેપિટલને અપ્રિશિએટ કરવાનું. એટલે એમાં તમે જો નજર રાખવું હોય તો તમારું એક પોર્શન અહીંયા રાખી શકો છો. બાકી વોલેટાઇલ સિચ્યુએશન છે, અને જો તમે કમ્ફર્ટેબલ ના હો તો ઓફકોર્સ એફડીમાં જ તમે બન્યા રહેજો. નેહાંશ પટેલ બીજો સવાલ પૂછી રહ્યા છે કે એ કહી રહ્યા છે કે આવતા મહિને એમની 25 લાખની એફડી મેચ્યોર થઈ રહી છે અને હવે એમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે. તો કયા મ્યુચ્યુઅલ ફંડ તમે સૂચવશો એમને? ઓકે, જો તમે ફિક્સ ડિપોઝિટમાં અત્યાર સુધી ઇન્વેસ્ટ કરતા હતા અને તમે હવે મ્યુચ્યુઅલ ફંડમાં કરવાની ઈચ્છા છે, તો જાહેર જેવી વાત છે કે એમાં તમને રિટર્ન વધારે જોઈએ છે અને બીજું તમને ટેક્સ પર કદાચ તકલીફ થાય છે, કારણ કે ફિક્સ ડિપોઝિટમાં સૌથી વધુ ટેક્સ છે. જો ખાસ કરીને તમે 30%માં હશો તો તમને એટલો વધારે ટેક્સનો માર પડે છે. ઓબ્વિયસલી, કારણ કે તમે ફિક્સ ડિપોઝિટથી આવો છો તો, અને બાકી ખબર નથી કે એજ શું છે ને કેટલા વર્ષો સુધી ઇન્વેસ્ટ કરવું છે, આઈ વુડ સે હાઇબ્રિડ એગ્રેસિવ. તો હાઇબ્રિડ એગ્રેસિવ એક એવી શ્રેણી છે કે જેમાં લગભગ 60 થી 65% જેટલું ઇક્વિટીમાં હોય છે અને બાકીના પૈસા એ લોકો ડેટમાં રાખે છે. મલ્ટી એસેટ પણ એક બીજો વિકલ્પ છે, જેમાં તમે તમારા જે બાકીના પૈસા છે ડેટમાં પણ જશે અને રિયલ એસ્ટેટમાં પણ થોડા જશે, એટલે રિયલ એસ્ટેટ રીટ ફંડ્સમાં, અને થોડું ઘણું કોમોડિટીઝમાં પણ તમને ફાયદો મળશે. એટલે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ એક કેટેગરી છે. તો તમે ત્યાં કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટ. વધારે રિસ્ક લેવું હોય તો બેલેન્સ એડવાન્ટેજ ફંડ, એટલે 100% ઇક્વિટીમાં તો હું રેકમેન્ડ નથી જ કરતો, કારણ કે તમે ફિક્સ ડિપોઝિટથી રસ્તો બનાવી રહ્યા છો મ્યુચ્યુઅલ ફંડ્સનો. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં બધાએ સમજવાની વસ્તુ એ છે કે ફિક્સ ડિપોઝિટમાં તમે 6%, 7% કમાવો છો અને તમે લગભગ 30%નો ટેક્સ આપો છો. જ્યારે અહીંયા તમે કદાચ 8, 10, 12% કમાશો અને તમારો ટેક્સ ફક્ત 12% છે. એટલે જમીન આસમાનનો ફરક થઈ જાય છે. એટલે બધા લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં જો આવે ને આ ટાઈપના ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો સારી વસ્તુ છે. અને જો આટલું પણ રિસ્ક ન લેવું હોય તો, જેમ આપણે આપણા બીજા દર્શકને કીધું થોડી 5 મિનિટ પહેલા, કે તમે ઇક્વિટી સેવિંગ્સની કેટેગરીમાં આવી જાઓ, ત્યાં પણ 12.5%નો ટેક્સ મળશે, પણ ત્યાં રિટર્ન ઓછું થશે કારણ કે ત્યાં ઇક્વિટીની માત્રા ઓછી છે. પણ તમારું રિસ્ક પણ એટલું ઓછું થઈ જશે, એટલું વોલેટાઇલ પણ નહીં રહે ફંડ, અને ફંડ મેનેજર ધ્યાન રાખી લેશે કે તમને વ્યવસ્થિત રીતે તમને એટલીસ્ટ 8 થી 9%નું તો રિટર્ન એમાં આવે. એટલે કાંઈ ન કરવું હોય ને ઓછામાં ઓછું રિસ્ક લેવું હોય તો એફડીની ઉપર ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઇક્વિટી સેવિંગ્સ, અને એની પછી તમારે વધારે રિસ્ક લેવું હોય તો પછી હાઇબ્રિડ એગ્રેસિવ છે, બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે, મલ્ટી એસેટ ફંડ છે. એ બધા લગભગ સેમ કેટેગરીમાં છે. તો ઓફકોર્સ એફડીમાંથી નીકળવું હોય ને રિસ્ક ન લેવું હોય તો પાછા એફડી કરો. એનાથી વધારે થોડુંક રિસ્ક જો લેવું હોય તો ઇક્વિટી સેવિંગ ફંડ્સમાં તમે રોકાણ કરો, અને એનાથી વધારે થોડું હજી વધારે રિસ્ક લેવું હોય તો હાઇબ્રિડ એગ્રેસિવ અથવા મલ્ટી એસેટ કે ડાયનામિક એસેટ ફંડ્સમાં તમે નિવેશ કરી શકો છો, જ્યાં તમને એક ટેક્સ બેનિફિટ પણ મળશે અને રિટર્ન્સ પણ મોરલેસ તમને સારા મળશે. એટલીસ્ટ એફડી કરતાં તો સારા જ રિટર્ન મળશે. સો અહીંયા તમે ચૂઝ એન્ડ પિક કરી શકો છો. પણ ઓન દેટ નોટ, કાર્તિકભાઈ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.